જય હિન્દ જય ભારત। મારું નામ ડાભી હિતેશભાઈ। હું છેલ્લા 30 વર્ષથી આ રોડ ઉપર આ મંદિરની સેવા દઉં છું અને અત્યારે અચાનક નોટિસ આવી છે કે રાતે 1 વાગે આ મંદિર પાડવામાં આવશે સાહેબ। તો હું એક રજૂઆત કરું છું કે આ એક મંદિર તમને કઈ રીતે નડે છે? નથી રોડ ઉપર આવતું સાહેબ, નથી કોઈને નડે એમ, નથી કોઈ દુકાનવાળાને નડે એમ સાહેબ। તો આ મંદિર પાડવાનું કારણ શું છે સાહેબ? અને એક જ મંદિર આવવું હોય તો આ સામેની આખી માર્કેટ દબાણમાં છે। 150ના રોડ ઉપર બધી દબાણ છે, બધી હોટલોવાળા જે જાય ગમે અહીંયા પાર્કિંગ કરીને એનું દબાણ કરે છે। એ બધી તમે એની જવાબ દેવડાવો। અમારે એક મંદિરની આસ્થાને તમે શું કામ હેરાન કરો છો? એક તરફ તમે કહો છો કે અમે હિન્દુ ધર્મ, તો આ હિન્દુનું મંદિર તમને કઈ રીતે નડે છે? આ તમને કઈ રીતે નડે છે? તો નડતું હોય તો તમે એકવાર આવી સર્વે કરી જાઓ। તમે નડતું હોય તો અમે બાદ કરી અને અમે નાની મંદિર કરવા તૈયાર છીએ, પણ રોડ ઉપર કોઈને નડતું નથી સર સાહેબ, પાર્કિંગમાં નડતું નથી, કોઈ દુકાનવાળા નડતું। તો આ તમને સરકારને કઈ રીતે નડે છે અને આ મ્યુનિસિપાલિટી આરએમસીને કઈ રીતે નડે છે સાહેબ? એનો જવાબ મારે જોઈએ છે। ટ્રાફિકની સમસ્યા હોય તો આખી માર્કેટ છે સાહેબ। આ 150 રોડ ઉપર બધી 4 વ્હીલું પાર્કિંગ કરે છે અને એને હરાજી કરે છે, એ કોઈને નથી નડતું સાહેબ। એમાં તમને પૈસા મળી જાય છે, આ મંદિરમાં તો તમને 1 રૂપિયો મળવા નથી સાહેબ। તો મંદિરને શું કામ ટાર્ગેટ કરો છો? ટાર્ગેટ કરવું હોય સાહેબ તો બધાને એક ટાર્ગેટ કરો।